ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર અત્યારના સૌથી મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી। તે દુબઈથી પરત ફરી રહ્યો હતો તે સમયે અમદાવાદ એરપોર્ટથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કાંડ સામે આવ્યા બાદથી કાર્તિક પટેલ ફરાર હતો। હોસ્પિટલમાં કાંડ થયો ત્યારે ઓસ્ટ્રેલિયામાં હતો કાર્તિક પટેલ। ઓસ્ટ્રેલિયાથી દુબઈ પહોંચ્યો હતો। કુખ્યાત કાર્તિક પટેલ અને કાર્તિક સામે જાહેર કરાઈ હતી લુકઆઉટ નોટિસ। કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આ મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી। દુબઈથી પરત ફરી રહ્યો હતો તે સમયે તેની ધરપકડ કરી લેવાઈ છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે।